નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ફરાળી સોડામાં નીકળ્યો કાન ખજૂરો। અમદાવાદમાં ફરાળી સોડામાં નીકળ્યો કાન ખજૂરો, જ્યાં સોડા પીતા જ યુવકને ઉલટી થઈ, ત્યારે તબિયત લથડી। જ્યાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ત્યારે યુવકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે અમદાવાદમાં ફરાળી સોડામાં જે કહી શકાય કાન ખજૂરો નીકળવાની એક ઘટના સામે આવી છે, ત્યારે સોડા પીતા જ યુવકને ઉલટી થઈ, તબિયત લથડી કે જ્યાં તબિયત લથડતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ત્યારે યુવકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે। ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે જે ખાદ્ય પદાર્થો છે, ખાણીપીણીના જે વિવિધ એમાં જે ખાસ કરીને જીવાત નીકળતી હોય છે, ત્યારે ક્યાંક જે મૃત દેડકો નીકળવાની ઘટનાઓ બને છે, ક્યાંક જે કહી શકાય ગરોળી નીકળવાની ઘટનાઓ બને છે, ત્યારે હવે અમદાવાદમાં ફરી એકવાર જે કહી શકાય કે જે ફરાળી સોડા છે એમાં કાન ખજૂરો નીકળ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ફરાળી સોડા જે છે એની અંદર કાન ખજૂરો સ્પષ્ટ જોઈ શકાય છે, કે જ્યાં અંદર કાન ખજૂરો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। જ્યાં ક્યાં સુધી ગ્રાહકો સાથે આરોગ્ય જે કહી શકાય ગ્રાહકોના આરોગ્ય સાથે ક્યાં સુધી ચેડા કરવામાં આવશે, આખરે ક્યારે તંત્ર દ્વારા જે આ પ્રકારની જે બેદરકારી જે લોકો લાખી રહ્યા છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે, કે જ્યાં ફરી એકવાર જે ખાણીપીણીમાં જે જીવાત નીકળી હોય, જીવજંતુ નીકળ્યો હોય તેવો પ્રકાર સામે આવે છે, જ્યાં આ વખતે જે છે ફરાળી સોડામાં કાન ખજૂરો નીકળ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, જે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે જે ફરાળી સોડા છે અને એમાં નીચેના ભાગે કાન ખજૂરો અંદર જે છે એ સ્પષ્ટ જોઈ શકાય છે। ત્યારે કાન ખજૂરો જે જોવા મળ્યો, જ્યાં અમદાવાદમાં ફરાળી સોડામાં કાન ખજૂરો જોવા મળ્યો, જ્યાં ગ્રાહકે જે દુકાનદાર પાસેથી ફરાળી સોડા પીવા માટે લીધી હતી અને જ્યાં ફરાળી સોડા પીતા જ જે યુવાન જે છે એ યુવાનને જે ઉલટી થવા લાગી હતી અને તેની તબિયત જે છે લથડી હતી, ત્યારે તબિયત લથડતા જે તાત્કાલિક યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં જે આ પછી જ્યારે જોવામાં આવ્યું ત્યારે ફરાળી સોડા છે એમાં કાન ખજૂરો જોવા મળ્યો હતો, ત્યારે ફરી એકવાર ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે આ અંગે યુવકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે, જ્યાં હવે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું।